મોરબીમાં ત્રિકોણબાગ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા ખાતે આજે ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા હતા અને ત્યાં ગાંધી જયંતિ નિમિત્તે ફૂલહાર તથા સૂતરની આંટી પહેરાવીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીકલિયાની આગેવાની હેઠળ આજે મોરબીમાં ત્રિકોણબાગ ખાતે જ્યાં ગાંધીજીની પ્રતિમા આવેલ છે ત્યાં ગાંધી જયંતિ નિમિત્તે સૂતરની આંટી પહેરાવીને ત્યાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના તાલુકાના પ્રમુખ વિજયભાઈ કોટડિયા તેમજ અન્ય કોંગ્રેસના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસના કાર્યક્રમ બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તથા જિલ્લા ભાજપના અગ્રણીઓ અને યુવા ટીમના હોદ્દેદારો સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ત્રિકોણબાગ ખાતે જે ગાંધીજીની વર્ષો જૂની પ્રતિમા હતી તેને મહાપાલિકા દ્વારા આ વર્ષે બદલાવવામાં આવી છે અને ત્યાં નવી પ્રતિમા મૂકવામાં આવી છે। અગાઉ જે પ્રતિમા હતી તે જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે ખંડિત થઈ ગઈ હતી, જો કે ત્યારબાદ તેને ત્યાં રિપેર કરીને ફરી પાછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી। જો કે મહાનગરપાલિકા બનતાની સાથે જ સર્વપ્રથમ ગાંધીજીની પ્રતિમાને બદલવા માટેની કામગીરી આ વર્ષે કરવામાં આવી છે અને વાત કરીએ સફાઈની તો ગાંધીજી આજીવન સફાઈના આગ્રહી રહ્યા હતા। જો કે ગાંધીજીની પ્રતિમા જ્યાં મૂકવામાં આવેલી છે તે ગાંધીબાગ અને ત્રિકોણબાગ જે છે ત્યાં 12 મહિના ગંદકી હોય છે, પરંતુ આજે એક દિવસ પૂરતી ગાંધી જયંતિની ઉજવણી પહેલાં મહાપાલિકાની ટીમ દ્વારા ત્યાં રંગરોગાન કરીને સાફ સફાઈ કરવામાં આવી હતી। જો કે આજના દિવસે જે પ્રકારનું વાતાવરણ ત્યાં જોવા મળતું હતું તેવું વ્યવસ્થા અને વાતાવરણ આગામી દિવસોમાં ત્યાં રહેશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે।